ઉનાળાના ધોમધખતા તાપથી બચવા લોકો આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનું સેવન કરતા હોય છે, પરંતુ અમુક શરીર સંબંધી સમસ્યા ભોગવતા લોકોએ આ વસ્તુથી દૂર રહેવું જોઈએ. ત્યારે આવા લોકો માટે ગરમીથી રાહત મેળવવા માટે આવકારદાયક અને ફાયદાકારક જો કોઈ પીણું હોય તો તે છે છાસ. ત્યારે જામનગરમાં સાગરભાઈ માલધારીની છાસ એ ટૂંક સમયમાં ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી છે. સાગરભાઈ માત્ર 10 રૂપિયામાં છાસ વિતરણ કરે છે અને તેમાં જીરું મીઠું સહિતની આયુર્વેદિક મસાલો પણ નાખે છે. અને ખાસ વાત એ છે કે તેઓ પોતે માલધારી હોવાથી તેમને ઘરે 4 થી 5 ગાયો અને ભેંસો છે. અને તેઓ દેશી પદ્ધતિથી એટલે કે વલોણાથી છાસ બનાવી અને તેનું વિતરણ કરે છે. જેમાં 20 થી લઈ અને 30 લીટર જેટલી છાસનું વિતરણ થઈ જાય છે. આથી લોકોએ આવો આગ્રહ રાખવો જોઈએ. મારું નામ સાગરભાઈ છાસવાળા. આજે 18 વર્ષથી અમે છાસ વેચીએ છીએ. તન દરવાજે નાકા બહાર મીઠાવાળી ગલીના ખૂણે. આ અમારા ઘરનો પોતાનો માલ છે. અમે ક્યાંય બહારથી માલ વેચાતો લેતા નથી. 6 ગાયું છે, 2 ભેંસું છે. રહેવાસી જામનગરના છીએ અમે. સ્ટાર્ટિંગ અમે 18 રૂપિયાથી કરી હતી. 18 રૂપિયા, 5ના 2, 10ના 4 હતા. અત્યારે 10 રૂપિયા ભાવ કર્યો છે મોંઘવારીના લીધે. કે મોંઘવારી એટલી વધી ગઈ છે ને કે એની કોઈ સીમા જ નથી. એના કારણે અમારે 10 રૂપિયા ભાવ કરવો પડ્યો છે. અને અમારો કોઈ ભેળસેળવાળો માલ નથી કે અમે બહારથી નથી લેતા. શુદ્ધ અમારો દેશી જ ઘરનો માલ છે. અને છાસની ખાસિયત એ છે કે શિયાળામાં, ઉનાળામાં ના તમને લૂ લાગે, ના તડકો લાગે, ના ગરમી થાય. ઓલો જે પેશાબ કીડો ઉતરે છે ગરમીના લીધે, એ ના થાય, ઠંડક રહે છે. અને છાશ એક શરીર માટે બહુ ઉનાળામાં સારી વસ્તુ છે. સેહત માટે છે ને કલેજાની ઠંડક છે. બહુ સારી વસ્તુ છે ઉનાળામાં છાશ. છાશમાં મસાલો નાખી જીરું, સંચર પાવડર, મીઠો, જલજીરાનો પાવડર, 6-7 મસાલા અંદર પડે છે છાશમાં. ડેલીની 300-400 ગ્લાસનો સેલિંગ થઈ જાય છે અત્યારે, હજી સ્ટાર્ટિંગમાં જ. ઉનાળામાં તો વધી જાય છે હજી. સાગરભાઈ માલધારીની છાસની ખાસિયત એ છે કે તેઓ એક પણ પ્રકારની મિલાવટ વગર છાસનું વિતરણ કરે છે. જે પેકેટમાં આવતી છાસમાં કેમિકલ સહિતનો ડર લાગતો હોવાથી લોકો રેકડીએ તો છાસ પીવા આવે જ છે, પરંતુ સાથે પાર્સલ કરીને પણ તેમની છાસ લઈ જાય છે. જેને લઈને બપોર સુધીમાં જ સાગરભાઈની છાસનું જેટલું પણ જથ્થો હોય છે તે તમામ વેચાઈ જાય છે, તેવો સાગરભાઈએ દાવો કર્યો હતો.